તો દોસ્તો ગુજરાતમાં હવે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર તમારી સૌની સામે આવી રહ્યા છે, કારણ કે સાવધાન ગુજરાતના લોકો થઈ જજો। હવે ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને નવી અને મહત્વપૂર્ણ આગાહી છે તે કરવામાં આવી છે। દોસ્તો વાત કરીએ વરસાદ વિશે તો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી હળવો મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે દોસ્તો લાંબા એવા ગેપ બાદ ફરી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થવાની છે। તમને સૌને જણાવીને દોસ્તો તો લો પ્રેશર મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય હવે થયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં એક સાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં લો પ્રેશર મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે। તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી શકે છે, જેના પરિણામે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર છે તે વધવાની શક્યતા રહેલી છે। દોસ્તો ગુજરાતની અંદર વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જે આગામી 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેવા કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ છે તે હળવો મધ્યમ રહી શકે છે, જેનાથી ખેડૂતોને હવે મોટો ફાયદો થવાનો છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચીમકી। જી હા દોસ્તો, અધિકારીઓને ખખડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ચીમકી આપી દીધી છે। હવે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સ્વચ્છતા નહીં હોય તે ચલાવી નહીં લેવાય, કારણ કે સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે। ચોમાસામાં ચારે તરફ તૂટેલા રોડ જ દેખાય છે। કમિશનરથી લઈને ચીફ ઓફિસની જવાબદારી છે કે આયોજનબદ્ધ કામો થાય, ક્વોલિટીવાળું કામ કરવાનું છે, સારી ગુણવત્તા સાથેનું કામ કરો। મનપા પ્રમુખો અને અધિકારીઓને સાઇડ વિઝિટ કરો, જેથી કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને કડક ચેતવણી ચીમકી આપી દીધી છે દોસ્તો કે હવે જો આવી રીતના કામ વ્યવસ્થિત નહીં થાય તો તેમની ગ્રાન્ટ છે તે બંધ કરી દેવામાં આવશે, તેવી ચીમકી છે તે મહાનગરપાલિકા અને નગરપાલિકાના સ્વચ્છતા રાખવાવાળા જે અધિકારીઓ છે તેમને જણાવવામાં આવ્યું છે, જેથી કરીને ખાસ અને અગત્યની માહિતી આવી છે દોસ્તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા। ત્યારબાદની માહિતી આપશોને જણાવીને દોસ્તો તો હવે કામ માટે સરકારી કચેરીઓના તમારી ધક્કા બંધ થઈ જશે, કારણ કે 21 સપ્ટેમ્બરથી શરૂ થાય છે સેવા સેતુ 2.1। એક જ જગ્યાએ થઈ જશે તમારા તમામ સરકારી કામો। સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈનો, કાગળોના ઢગલો અને કચેરીઓના ચક્કર કાપવા સામાન્ય નાગરિક માટે એક મોટો માથાનો દુખાવો હોય છે, પરંતુ જો સરકાર પોતે ચાલીને તમામ ગામ કે સોસાયટી સુધી આવે અને સ્થળ પર જ તમારા બધા કાગળિયા ઓકે કરે તો દોસ્તો તો એને કહેવામાં આવે છે સેવા સેતુ। જેથી કરીને સેવા સેતુ 2.1નું આયોજન છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગવર્મેન્ટ ટુ સિટીઝન અભિગમ છે તે અપનાવીને નાગરિકો માટે મોટો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ અભિગમ સ્પષ્ટ કરે છે કે સુશાસન એટલે કે માત્ર કાગળ પરથી વાતો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સંવેદનશીલતાથી સેવાઓ પહોંચાડવી। જો તમારું કે તમારા પરિવારનું કોઈ કામ અટકેલું હોય તો આ સેવા સેતુ શિબિરનો લાભ લેવાનું ચૂકશો નહીં। 21 સપ્ટેમ્બરથી દોસ્તો આ સેવા સેતુ 2.1 કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે, જેથી જે કોઈ પણ લોકો, જે કોઈ પણ ખેડૂતો છે તે આ સેવા સેતુનો લાભ લેવા માંગતા હોય દોસ્તો તો તમને તારીખ છે દોસ્તો તે ટૂંક સમયની અંદર ફાળવવામાં આવશે કે કયા ગામની અંદર કઈ જગ્યાએ આ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને તમારા કચેરીઓના ધક્કા છે દોસ્તો ત્યાં સેવા સેતુ કાર્યક્રમના લીધે તમારા બંધ થઈ જશે। ત્યારબાદની માહિતી ખાસ કરીને ખેડૂતો માટે આવી છે દોસ્તો। ખેડૂતો માટે એક મોટી ખુશખબર છે કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યમાં 4 જિલ્લાઓમાં આધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે 2026-27ના બજેટમાંથી ₹20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા અને પદ્ધતિ અપનાવવા ઈચ્છતા ખેડૂતોને તાલીમ, ટેકનોલોજી અને માર્ગદર્શન એક જ જગ્યાએથી પૂરું પાડવામાં આવશે, જેથી કરીને પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે દોસ્તો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં 4 જિલ્લાઓમાં પસંદગી યોજના છે તે પ્રથમ તબક્કા હેઠળ નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના નાની ભમતી, મોરબીના હળવદ, ભાવનગરના શિહોર તાલુકાના વળાવડ અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચુડેલ ગામ ખાતે આ કેન્દ્રો છે તે ઊભા કરવામાં આવશે। પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો છે દોસ્તો તે આ ગામની અંદર ઊભા કરવામાં આવશે। આ સમગ્ર યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે। દરેક કેન્દ્રમાં એક સાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય છે અને અદ્યતન આધુનિક વ્યવસ્થા ઊભી કરાશે। પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પ્સ તરીકે વિકાસ આ સ્થાપવામાં આવનાર કેન્દ્રો માત્ર તાલીમ આપવા પૂરતા મર્યાદિત ન રહેતા પ્રાકૃતિક ખેતીના ઉત્કૃષ્ટ મોડેલ કેમ્પ છે તે તરીકે કાર્ય કરશે અને અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દરમિયાન આવતી વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ પૂરા પાડવામાં આવશે। આ સાથે વિવિધ પ્રકારના બાયો ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાકૃતિક તાલીમ આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે, જેથી કરીને ખેડૂતો માટે એક સૌથી ખુશીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સરકાર દ્વારા હવે ખેડૂતોને તાલીમ આપવા માટે આ કેન્દ્રો છે તે શરૂ કરવામાં આવ્યા છે,
જે કેન્દ્રો તમને સૌને જણાવી દીધા તે ગામની અંદર આ કેન્દ્રો છે તે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ છે તે આપવામાં આવશે. ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો. ગુજરાતમાં આભ ફાટ્યું, ક્યાં કેટલો વરસાદ પડ્યો તો જણાવીને તમને સૌને દોસ્તો તો સૌથી વધુ બેહાલ પંચમહાલ અને મહીસાગર જિલ્લા થયા છે. પંચમહાલ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ છે તે સર્જાઈ છે. નવાઈની વાત તો એ છે કે કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું હતું. હવે વાત કરીએ દોસ્તો મેગા સિટી અમદાવાદની, તો અહીં વહેલી સવારે માત્ર 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ છે તે નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર ખાસું એવું રહ્યું છે. વરસાદ એટલો જબરદસ્ત હતો કે SG હાઈવે, સોલા અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી, જેના લીધે વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ છે તે ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. તો ખાસ અને અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં હવે અમદાવાદની અંદર અને સાથે સાથે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું હતું. તેમાં થોડીક જ કલાકોની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અંધારું એટલું થઈ ગયું હતું દોસ્તો વરસાદને કારણે કે લોકોને દિવસે પણ હેડલાઇટ છે તે ચાલુ રાખીને વાહનો ચલાવવા પડતા હતા. ત્યારબાદની અગત્યની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે શું 15મી ઓગસ્ટે 1 વર્ષનું રિચાર્જ તમને મફત મળશે? તો સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 ઓગસ્ટના રોજ દેશની તમામ બહેનોને 1 વર્ષનું મોબાઈલ રિચાર્જ ફ્રીમાં આપવામાં આવશે. ખાસ વાત એ છે દોસ્તો કે વિડીયોમાં પ્રધાનમંત્રી મોદીને આ જાહેરાત કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે જાણીએ દોસ્તો કે આ દાવો સંપૂર્ણપણે સાચો છે કે ખોટો. તો દોસ્તો આ દાવો છે તે સંપૂર્ણપણે ફેક છે, નકલી છે. PIB ફેક્ટ ચેક છે તે આ વિડીયોને નકલી ગણાવતા લોકોને આનાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈ પણ લિંક કે કોઈ પણ વસ્તુ તમને ઓપન કરવાની વોટ્સઅપમાં કહેવામાં આવે તો તે લિંક કે કોઈ પણ વસ્તુ તમારે ઓપન કરવી નહીં, કારણ કે દોસ્તો જો તમે કરશો તો તમે લૂંટાઈ જશો, કારણ કે તમારા બેંક ખાતા છે તે સાફ કરી નાખવામાં આવશે. AI થી બનાવેલા આ વિડીયોની અંદર PIB ફેક્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને તપાસ કરીને તેને ફેક જણાવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ વિડીયો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ લોકોએ આ વિડીયો પર જરા પણ વિશ્વાસ ન કરવો અને કોઈ પણ લિંક તમને આપવામાં આવે વોટ્સઅપની અંદર આ બાબતની તો તેને જરા પણ તમારે ઓપન કરવી નહીં. જો ઓપન કરશો દોસ્તો તો તમારું ખાતું છે તે સાફ કરી નાખવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે શું તહેવારોમાં મળશે 2000નો હપ્તો? તો દોસ્તો તમને સૌને જણાવીને તો PM કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય છે તે આપવામાં આવે છે અને DBTના માધ્યમથી 2000ના હપ્તા છે તે સીધા તમારા બેંક ખાતામાં સરકાર દ્વારા મોકલવામાં આવે છે. જોકે આ કડીમાં અગાઉ એટલે કે 23મો હપ્તો થોડા સમય પહેલા જૂન મહિનામાં જારી કરવામાં આવ્યો હતો. તેવામાં 4 મહિના નક્કી કરેલા ગણિતના હિસાબે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી એટલે કે 24મો હપ્તો છે તે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ દોસ્તો કે સરકાર કે કૃષિ મંત્રાલય તરફથી હજુ સુધી 24મો હપ્તો જારી કરવાની કોઈ પણ નિશ્ચિત સચોટ તારીખ છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેવી તેની સત્તાવાર પુષ્ટિ થશે તો ખેડૂતોને તેની માહિતી છે દોસ્તો તે અમારી ચેનલના માધ્યમથી મળી જશે. તમને સૌને ખાસ જણાવી દોસ્તો તો PM કિસાન યોજના છે તેનો હપ્તો હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 24મો હપ્તો છે તે આવી શકે છે. દર 4 મહિના અંતરાલે ખેડૂતોના ખાતામાં આ રકમ છે તે જમા કરવામાં આવે છે. તેથી કરીને હવે ટૂંક સમયમાં સરકાર દ્વારા આ હપ્તો જમા કરવામાં આવશે, પરંતુ તેની ઓફિશિયલ તારીખ છે તે સરકારે હજુ સુધી જાહેર કરી નથી. જો જાહેર કરવામાં આવશે તો તેની અવશ્ય માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળી જશે. ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે આટલી વસ્તુઓ હવે મોંઘી થશે. તમને જણાવીને તો સપ્ટેમ્બરથી રોજિંદા વપરાશની વસ્તુઓ હવે થશે મોંઘી. FMCG પ્રોડક્ટના નવા ભાવ માટે હવે તૈયાર રહેજો, કારણ કે દોસ્તો તમને સૌને જણાવીને હવે તો ગૃહિણીઓનું બજેટ છે તે હવે ખોરવાશે. સપ્ટેમ્બરથી સાબુ, બિસ્કિટ અને ડિટર્જન્ટ છે હવે તે મોંઘા થવાના સંકેત છે અને એવામાં મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના ઘરના રસોડાના બજેટ પર સપ્ટેમ્બર મહિનાથી જ વધુ એક નવો બોજ છે તે પડવા જઈ રહ્યો છે. દેશની અગ્રણી કાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે FMCG કંપનીઓ પોતાના પ્રોજેક્ટના ભાવમાં વધારવાની ગંભીરતાપૂર્વક તૈયારીઓ કરી રહી છે. પરિણામે દોસ્તો હવે તમારા ખિસ્સા ઉપર આની ભારે અસર પડશે, કારણ કે દોસ્તો જે કોઈ પણ વસ્તુઓ તમે સવારના નાસ્તાની અંદર બિસ્કિટ વાપરો છો તેનાથી લઈને રોજિંદા ઘર વપરાશના સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ પાવડર સુધીની તમામ વસ્તુઓ છે તે હવે ગ્રાહકોને માટે મોંઘી થવાની છે. સામાન્ય વાતમાં કહું ને દોસ્તો તો હવે ગ્રાહકોના ખીચા ઉપર ભારે અસર છે તે હવે પડવાની છે. કંપનીઓના મુજબ વૈશ્વિક અને ભૂ રાજકીય અનિશ્ચિતતાઓને કારણે કાચા માલના પુરવઠા પર માઠી અસર પડી છે.
ખાસ કરીને ખાદ્ય તેલ, પામ ઓઇલ અને ખાંડ જેવી મૂળભૂત સામગ્રીઓના ભાવમાં સખત વધારો થયો છે. સાથોસાથ ઈંધણના પણ વધતા દરોને કારણે પરિવહન ખર્ચ પણ ઘણો વધી ગયો છે. આ તમામ પરિબળોને લીધે કંપનીઓ પર પોતાના પ્રોફિટ માર્જિન બચાવવાનું ભારે દબાણ ઊભું થયું છે. તેથી કરીને દોસ્તો હવે તેની સીધી અસર છે તે સામાન્ય ગ્રાહકો, સામાન્ય લોકો છે તેના ખિસ્સા ઉપર પડવાની છે. તેથી આટલી વસ્તુઓ છે દોસ્તો તે હવે આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર મોંઘી થઈ જશે. ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતના ખેડૂતોને આખા ભારતના ખેડૂતોનો સાથ. કારણ દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો છેલ્લા ઘણા દિવસોથી જેતપરના ખેડૂતો છે તેમનું આંદોલન ચાલી રહ્યું છે. એવામાં આંદોલનની વચ્ચે રાકેશ ટિકેટની એન્ટ્રી છે તે મોરબીમાં વીજ લાઇનના વળતર મુદ્દે થઈ છે. લડત ચલાવી રહેલા જેતપરના ખેડૂતોના આંદોલનને હવે ભારતીય કિસાન યુનિયન પ્રવક્તા રાકેશ ટિકેટનું સમર્થન છે તે મળ્યું છે. રાકેશ ટિકેતે આજે જેતપર આંદોલનની છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. સાથે ખેડૂતોની લડાઈને સંપૂર્ણ તૈયારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. રાકેશ ટિકેતે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચો તમારી સાથે છે. ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવશે તો અમે ચૂપ નહીં રહીએ. તેમણે વધુમાં ચેતવણીના સ્વરે કહ્યું કે જો અહીંયા ખેડૂતો પર અત્યાચાર થશે તો મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પોલીસ મથકો બંધ થશે અને તેને અમે ઘેરી લઈશું. ખેડૂતો દિલ્હીની ચારે તરફ રહે છે. જરૂર પડે તો દિલ્હીને પણ ઘેરવાની તૈયારી છે. જેતપરના ખેડૂતો આંદોલન છાવણીની મુલાકાત બાદ મોરબીના ખેડૂત મહાસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. જેમાં વીજ લાઇન માટે જમીન અને વળતર મુદ્દે ટિકેટે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે કોઈ કમિટી છે તે સરકાર શું કામ ભાવ નક્કી કરે છે? કંપનીને જમીન જોઈએ છે તો કંપનીએ ખેડૂતો સાથે બેસીને વાત કરવી જોઈએ. ખેડૂતોની ઈચ્છા હશે તો સોદો થશે, બાકી સોદો થશે નહીં તેવું રાકેશ ટિકેતે કડક શબ્દોમાં જણાવ્યું હતું. દોસ્તો ખેડૂતોને મુદ્દે હવે એક નવો જ વળાંક આવી ગયો છે કારણ કે ખેડૂતોના નેતા હવે મેદાનમાં ખુદ ઉતર્યા છે. ત્યારબાદની માહિતી આપવા માટે આવી રહી છે દોસ્તો કે 5 વર્ષ સુધી મળશે દર મહિને 9,000 રૂપિયા. જો તમે અને તમારા જીવનસાથી એવી સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો જેમાં દર મહિને નિશ્ચિત આવક મળતી રહે તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એક સારો વિકલ્પ બની શકે છે. આ કેન્દ્ર સરકાર સમર્પિત સ્મોલ સેવિંગ્સ યોજના પતિ પત્ની સંયુક્ત ખાતું ખોલીને રોકાણ કરી શકે છે અને મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરવા પર દર મહિને 9,250 સુધીની નિશ્ચિત આવક છે તે તમે મેળવી શકો છો. હાલ નિયમો મુજબ સંયુક્ત ખાતામાં કુલ 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો દંપતી આ મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરે તો તેમને દર વર્ષ દરમિયાન 1,11,000 વ્યાજ છે તે મળશે. એટલે કે દર મહિને 9,250ની નિશ્ચિત આવક છે તે મળશે. આ યોજનામાં 18 વર્ષથી કે તેથી વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. ઉપરાંત 2 અથવા 3 પુખ્ત વયની વ્યક્તિઓ મળીને સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. જેથી કરીને જે કોઈ પણ લોકો આ યોજનામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તેઓ 5 વર્ષ સુધી દર મહિને 9,000 મેળવવા માટે આ સ્કીમનો લાભ છે દોસ્તો તે પોસ્ટ ઓફિસમાં જઈને લઈ શકે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જે તમને લાગુ પડતી હોય ત્યાં જઈને તમે આવી રીતે ખાતું ખોલાવી અને આ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીને ખાતું ખોલાવી અને લાભ છે તે લઈ શકો છો. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે 15 ઓગસ્ટથી વાહનના નિયમોમાં ફેરફાર. યુનિયન મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જન વિશ્વાસ સુધારણા કાયદો 2024ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારા હેઠળ 15 ઓગસ્ટથી મોટર વ્હીકલ એક્ટ હેઠળના નાના મોટા ટ્રાફિક ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડિક્રિમિનલાઇઝ કરવામાં આવશે. તેમજ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાન યોગ્ય બનાવવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177A નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ સાઇડના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવાયા છે. હવે આવા નિયમોને ભંગ બદલ ડ્રાઈવરોએ કોઈ ફોજદારી અદાલત કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. ડ્રાઈવરો ઈ ચલણ અથવા તો અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે. સરકારના આ મહત્વપૂર્ણ સુધારાથી વાહન માલિકો, ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે. જેથી કરીને સરકાર દ્વારા એક નવો અને અગત્યનો નિયમ છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી છે દોસ્તો તે 15 ઓગસ્ટથી થઈ જશે. જેથી વાહનના નિયમોમાં ફેરફાર કરાતા લોકોને તેમનો ટાઈમ બચશે અને સારી એવી સુવિધા છે તે ત્યાંથી જ મળી રહેશે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે શું 1લી તારીખથી 1,000નો સિલિન્ડર 2900માં મળશે? તો દોસ્તો આપને આ બાબતે જણાવી દઈને ખાસ કરીને તો એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 16 ઓગસ્ટથી ઈ-કેવાયસીની ડેડલાઇન છે તે તો નક્કી થઈ ગઈ છે કે 16 ઓગસ્ટ સુધી તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું પડશે. અન્યથા ત્યારબાદ તમારું ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવામાં છે ને તમને મુશ્કેલી પડી શકે છે. એના મતલબ દોસ્તો ઘણી બધી એવી ખબરો અત્યારે ફેલાઈ રહી છે કે 1,000થી વધીને સિલિન્ડર છે તો 2,900 થવાની વાત સોશિયલ મીડિયા ઉપર કેટલાક અહેવાલો છે તે ઝડપથી ફેલાઈ રહ્યા છે. પરંતુ બધું જે જોવો છો તમે તે સાચું હોતું નથી.
દોસ્તો સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ સ્પષ્ટ દાવો છે તે કરવામાં આવ્યો નથી કે તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું 1000નું સિલિન્ડર છે તે 2900નું થઈ જશે. તો આવી અફવાઓ ઉપર ક્યારેય ધ્યાન આપવું નહીં. સરકારની જ્યારે ઓફિશિયલ ગાઈડલાઇન છે તે આવે ત્યારે જ તેનો વિશ્વાસ કરવો. તેથી કરીને સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે તમારે 1000નું સિલિન્ડર છે તે 2900માં મળશે. ઉપલબ્ધ સત્તાવાર માહિતીમાં એવું કોઈ રાષ્ટ્રવ્યાપી નિયમ છે તે મળતો નથી કે 16 ઓગસ્ટ પછી ઈ-કેવાયસી નહીં કરાવનાર દરેક ગ્રાહકોને ઘરેલું સિલિન્ડર સીધો કોમર્શિયલ દરે એટલે કે 2900માં મળી જશે. તો એવો સરકારનો કોઈ પણ દાવો છે તે સાબિત નથી થયો. તેથી અફવાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.